નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું સ્વાગત કરું છું ફરી એકવાર આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો આજના લેક્ચરમાં આપણે પેમેન્ટ વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખીશું. પેમેન્ટ વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, તેની શોર્ટકટ કી કઈ છે, ડબલ એન્ટ્રી મોડમાં વિવિધ પ્રકારની પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે એન્ટ્રી કઈ રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો ચાલો આજનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપનું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે પેમેન્ટ વાઉચર શું છે. જ્યારે પણ બિઝનેસમાંથી પૈસા બહાર જાય છે ત્યારે પેમેન્ટ વાઉચરનો ઉપયોગ કરવામાં આવે છે. પેમેન્ટ કેશ દ્વારા પણ થઈ શકે છે અને બેંક દ્વારા પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ ઓફિસનું રેન્ટ ચૂકવવું, ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું, સેલેરી આપવી, સપ્લાયરને પેમેન્ટ કરવું, ઓફિસ એક્સપેન્સ ચૂકવવા અને ફર્નિચર ખરીદ્યા પછી તરત જ તેનું કેશમાં પેમેન્ટ કરવું. તો આ બધા ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ વાઉચરનો ઉપયોગ થાય છે. એક સરળ વાત યાદ રાખજો, બિઝનેસમાંથી પૈસા જ્યારે બહાર જાય એટલે પેમેન્ટ વાઉચરનો ઉપયોગ થાય. તો હવે પ્રેક્ટિકલ તરફ જઈએ. તો અહીં તમે વાઉચરનો ઓપ્શન જોઈ શકો છો. અહીં વાઉચરનો ઓપ્શન પ્રેસ કરશો એટલે તરત જ તમને અહીં પેમેન્ટનો ઓપ્શન વાઉચર પેમેન્ટના વાઉચરનો ઓપ્શન જોવા મળશે. મેં તમને કાલે સમજાવ્યું હતું તે પ્રમાણે જ્યારે પણ તમે F4 દબાવશો ત્યારે તમારે કોન્ટ્રાનું વાઉચર ઓપન થઈ જશે, જે બેંક અને કેશ વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટે યુઝ થાય છે. આજે આપણે શીખવાના છીએ F5 મીન્સ F5 યુઝ થાય છે પેમેન્ટ માટે, પેમેન્ટ વાઉચર. પરંતુ એમાં પણ આજે આપણે અહીં તમે H મીન્સ ચેન્જ મોડનો ઓપ્શન જોઈ શકો છો. કંટ્રોલ H તમે અહીં કરશો, જ્યારે પણ તમે કંટ્રોલ H નો અહીં ઓપ્શન કરશો એટલે આપણે સિંગલ એન્ટ્રી નહીં પરંતુ ડબલ એન્ટ્રીમાં શીખવાનું છે. એટલે આપણે સિંગલ એન્ટ્રીમાંથી ડબલ એન્ટ્રીમાં ટ્રાન્સફર થઈ જઈશું. તો અહીં તમે ઓપ્શન જોઈ શકો છો. અહીં આપણે ડબલ એન્ટ્રીમાં ટ્રાન્સફર થઈ ગયા છીએ. તો ફરીથી હું તમને સમજાવું. સૌપ્રથમ તમારે વાઉચર ઓપન કરી લેવાનું છે. વાઉચર ઓપન કર્યા પછી તમને સૌપ્રથમ કંટ્રોલ H મીન્સ તમને જ્યારે પણ વાઉચર ઓપન કરશો ત્યારે તમને સિંગલ એન્ટ્રી વાળું જ વાઉચર ક્રિએશન ઓપન બતાવશે. પરંતુ હાલ આપણે ડબલ એન્ટ્રી વાળું શીખવાનું છે એટલે કંટ્રોલ H કરી તમે સિંગલ એન્ટ્રીમાંથી ડબલ એન્ટ્રીમાં ચેન્જ કરી શકો છો. તો તમે સમજી ગયા હશો કે તમારે શું કરવાનું છે. તો હવે આપણે વાઉચરને ક્રિએટ કરવાનું શરૂ કરીએ. તો આપણે વાઉચરમાં ફરીથી જતા રહીશું. તો માનો કે આજનો આપણો બેસ્ટ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એ છે કે ઓફિસ રેન્ટ પેડ ઇન કેશ. તો માનો કે આપણી કંપનીએ ઓફિસ રેન્ટ ₹10,000 કેશમાં ચૂકવ્યા. તો સૌપ્રથમ ડેબિટ સાઇડ આપણે રેન્ટ એકાઉન્ટ ચૂઝ કરીશું. તો અહીં તમને આપણે સૌપ્રથમ ઓફિસ રેન્ટ આપણે લેજર ક્રિએટ કર્યું હતું એ તમને યાદ હતું. તો આપણે એ ઓફિસ રેન્ટને સિલેક્ટ કરી લઈશું. અહીં આપણે ડેબિટ થવાના છે ₹10,000. આપણે ઓફિસ રેન્ટના 10,000 કેશ દ્વારા ચૂકવ્યા છે. તો અહીં આપણે 10,000 સિલેક્ટ કરી લઈશું. પછી નીચે અહીં આપણે સિલેક્ટ કરી લઈશું બાય કેશ. અહીં આપણે સિલેક્ટ કરી લઈશું બાય કેશ. તો ઓટોમેટિકલી તમે જેમ જોઈ શકો છો કે કેશનું જે કરંટ બેલેન્સ છે એ 0 થઈ ગયું. તો ઓફિસ રેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. તો તમને એક રૂલ હંમેશા યાદ રાખવાનો છે કે ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તો ઉધાર અને જાય તો જમા. એ રૂલને તમારે હંમેશા યાદ રાખવાનો છે. તો અહીં આપણે પછી નરેશનમાં લખવાનું છે કે ઓફિસ રેન્ટ પેડ ઇન કેશ. ઓફિસ રેન્ટ પેડ ઇન કેશ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વાઉચરને ક્રિએટ કર્યા પછી તમારે એનું નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો નરેશન લખવાનું ભૂલતા નહીં.
ત્યારબાદ આપણે કંટ્રોલ એ કરી આ એને સેવ કરી લઈશું. તો આ એન્ટ્રી કેમ આવી હવે હું તમને સમજાવું. તો રેન્ટ એ બિઝનેસનો એક એક્સપેન્સ છે અને એક્સપેન્સ વધે એટલે ડેબિટ થાય અને કેશ એ અસેટ છે. તો અસેટ ઓછું થાય એટલે ક્રેડિટ થાય. એટલે આપની એન્ટ્રી થઈ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. જે પ્રમાણે મેં તમને હાલ હમણાં સમજાવ્યું કે ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોસ આઉટ. તો આ રૂલ દરેક અકાઉન્ટન્ટ માટે સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો હવે આપણે બીજા એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે ઇલેક્ટ્રિસિટી બિલ પેડ. તો હવે ઇલેક્ટ્રિસિટી બિલ આપણે કેશ દ્વારા ચૂકવ્યું. તો ઇલેક્ટ્રિસિટી નું આપણે ઇલેક્ટ્રિસિટી બિલનું પણ એક લેજર તૈયાર કર્યું હતું જે તમે અહીં ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ તરીકે જોઈ શકો છો. હવે તમને યાદ હશે કે લાસ્ટ વખતના લેજરમાં આપણે જે વાઉચર જે ક્રિએટ કર્યું એમાં આપણા કેશમાં 0 થઈ ગયું છે. તો અહીં આપણે 2500 રૂપિયા ક્રિએટ કરીએ. તો ટુ પરમાં આપણે ઓપ્શન સિલેક્ટ કરી લઈશું કેશ. તો 2500 રૂપિયા જેમ કે તમને હાલ મેં તમને સમજાવ્યું કે આપણને પહેલાના આપણા જે વાઉચર આપણે જે ક્રિએટ કર્યું હતું એમાં આપણે 10,000 રૂપિયા આપી દીધા હતા. એના લીધે કેશનું તમારું જે કરંટ બેલેન્સ છે એ માઇનસ અહીં રેડ બતાવે છે. જો તમારે જો બીજી કેશ હોત તો આવું તમારે રેડનો ઓપ્શન આવત નહીં. પણ આ તો હું તમને શીખવાડી રહ્યો છું તેથી તમે સમજો છો. તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે કેશ એકાઉન્ટમાં ઘણા રાખવાના રહેશે. કારણ કે તમે જો નહીં રાખો તો તમારે પણ અહીં 2500 રૂપિયા ક્રેડિટમાં રેડ ઓપ્શન થઈ જશે. તો તમે જેમ જોયું કે અહીં આપણે પર્ટિક્યુલરમાં ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સને ડેબિટ કર્યું અને કેશને આપણે ક્રેડિટ કર્યું. તો અહીં ફરીથી તમે જેમ જોઈ શકો તો મેં તમને હાલ સમજાવ્યું કે અહીં નેગેટિવ કેશના લીધે આપણે અહીં વોર્નિંગ આવી છે પરંતુ આપણે હાલ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું એટલે એને ઓકે કરી દઈશ. તો હવે તમને જે પ્રમાણે મેં ઉપર સમજાવ્યા હતા કે નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણે નરેશન લખીશું ઇલેક્ટ્રિસિટી બિલ પેડ. ઇલેક્ટ્રિસિટી બિલ પેડ. તો તમે અહીં જોઈ શકો છો કે આપનું બીજું વાઉચર પણ અહીં આપણે કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. તો હવે હું તમને બીજું એક એક્ઝામ્પલ સમજાવું કે સેલેરી પેડ. હવે એમ્પ્લોઈઝને સેલેરી 40,000 કેશ દ્વારા આપી. તો ડેબિટ સાઈડમાં આપણે સેલેરી એકાઉન્ટ પસંદ કરવું પડશે. તો તમે જેમ જોઈ શકો છો કે આપણે અહીં સેલેરી એકાઉન્ટ ક્રિએટ કરેલું નથી. તો અહીં સૌપ્રથમ આપણે સેલેરીનું એકાઉન્ટ ક્રિએટ કરી લઈશું. તો આપની જે સેલેરી છે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સના ગ્રુપમાં જશે. અહીં તમે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જોઈ શકો છો. તો સેલેરી આપની ઇનડાયરેક્ટ એક્સપેન્સના ગ્રુપમાં જશે. તો આપણે અહીં બીજો કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી એટલે કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. તો સેલેરીના આપણે ચૂકવવાના છીએ 40,000. તો અહીં 40,000 સિલેક્ટ કરી લઈશું. નીચે ટુ જે આપણું જે છે એમાં કેશ સિલેક્ટ કરી લઈશું. 40,000 એ થઈ ગયા. અહીં આપણું નેગેટિવ કેશ છે એટલે અહીં વોર્નિંગ આવશે પણ હાલ હું તમને સમજાવું છું એટલે એને ઉપર કરી લઉં છું. અહીં નરેશનમાં આપણે તમારે લખવાનું છે કે સેલેરી પેડ ટુ એમ્પ્લોયી. સેલેરી
paid to employee. તો અહીં તમે નરેશન લખી દીધું, આપણે નરેશન લખી દીધું છે કે સેલેરી પેડ ટુ એમ્પ્લોય અને કંટ્રોલ એ કરી એને સેવ કરી લઈશું. તો મિત્રો ઘણા નવા વિદ્યાર્થીઓની ભૂલો એવી કરે છે કે ડેબિટ અને ક્રેડિટ સાઇડ ઉલટી કરી દે છે. પછી એક્સપેન્સ લેજરને ખોટા ગ્રુપ હેઠળ બનાવી દે છે. વાઉચરની ડેટ ચેક કરતા નથી, નરેશન લખતા નથી અને કેશ અને બેંક અકાઉન્ટમાં ગડબડ કરે છે. તો આ ભૂલોને હંમેશા ટાળો. તો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે પેમેન્ટ વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, F5 શોર્ટકટ કી શેના માટે યુઝ થાય છે, ડબલ એન્ટ્રી મોડ માટે શું ઓપ્શન ચૂઝ કરવાનું છે. આજે આપણે જેમ કે 4 એક્ઝામ્પલ સાથે સમજ્યા, જેમ કે ઓફિસ રેન્ટ, ઇલેક્ટ્રિસિટી બિલ, સપ્લાયર્સ પેમેન્ટ, સેલેરી પેમેન્ટ, પછી ડેબિટ અને ક્રેડિટ નો રૂલ અને જે કોમન મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ કરે છે એને સમજ્યા. જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમને હવે આપણે આગળના લેક્ચરમાં રિસિપ્ટ વાઉચર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખીશું. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરતા રહો અને આજનું તમારું હોમવર્ક એ છે કે તમે પણ ઘરે ઇલેક્ટ્રિસિટી બિલ, ઓફિસ રેન્ટની એન્ટ્રી કરો, સપ્લાયરને પેમેન્ટની એન્ટ્રી કરો અને સેલેરી પેમેન્ટની પણ એન્ટ્રી કરો. તો હું વેદાંત પટેલ તમને મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.